રાજકોટમાં સૌપ્રથમ વખત સમસ્ત ઝાલોરી પિંજારા સમાજ માટે બાગે મુસ્તફા ગોસિયા કમિટી દ્વારા ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં ખાસ મહેમાન તરીકે મસ્તાન બાપુ રાજકોટ, ભરૂચથી પીરઝાદા ઇકરામ બાપુ અને તેમના દીકરાઓએ ખાસ હાજરી આપી તમામ લોકોનો ઉત્સાહ વધાર્યો હતો। આ ટુર્નામેન્ટમાં 3 ટાઈમ જમવાથી લઈને બહાર ગામથી આવેલ મહેમાનોને કોઈ અગવડતા ન પડે તેનું આયોજકો દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું। ગુજરાતમાં વસતા તમામ ઝાલોરી પિંજારા સમાજ એકસાથે મળે, એકબીજાને ઓળખે અને એકબીજા પ્રત્યે પ્રેમ ભાવના વધે અને રમતગમતના ક્ષેત્રે આગળ વધે તેવા મુખ્ય હેતુથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું એવું રાજકોટ ઝાલોરી પિંજારા સમાજના પ્રમુખ ગુલાબભાઈ મોર અને અયુબભાઈ મોરે જણાવ્યું હતું। રાજકોટમાં સૌપ્રથમ વખત સમસ્ત ઝાલોરી પિંજારા સમાજ માટે બાગે મુસ્તફા ગોસિયા કમિટી દ્વારા ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં ખાસ મહેમાન તરીકે મસ્તાન બાપુ રાજકોટ, ભરૂચથી પીરઝાદા ઇકરામ બાપુ અને તેમના દીકરાઓએ ખાસ હાજરી આપી તમામ લોકોનો ઉત્સાહ વધાર્યો હતો। આ ટુર્નામેન્ટમાં 3 ટાઈમ જમવાથી લઈને બહાર ગામથી આવેલ મહેમાનોને કોઈ અગવડતા ન પડે તેનું આયોજકો દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું। ગુજરાતમાં વસતા તમામ ઝાલોરી પિંજારા સમાજ એકસાથે મળે, એકબીજાને ઓળખે અને એકબીજા પ્રત્યે પ્રેમ ભાવના વધે અને રમતગમતના ક્ષેત્રે આગળ વધે તેવા મુખ્ય હેતુથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું એવું રાજકોટ ઝાલોરી પિંજારા સમાજના પ્રમુખ ગુલાબભાઈ મોર અને અયુબભાઈ મોરે જણાવ્યું હતું।